મન સુધરે નહીં. સુરતા ભલે નિગમ પદમાં જાય, પણ સત્સંગ વિના મન સુધરે નહીં. સત્સંગ જ્યારે વાત નીકળે ત્યારે બોલે એને સત્સંગ કહે છે. આપણા આ બોલાય ને એને સત્સંગ થાય. હાલો 5 જણા ભેગા થઈને સત્સંગ કરીએ, હાલો 5 જણા ભેગા થઈને સત્સંગ કરીએ, હાલો 2 જણા ભેગા થઈને સત્સંગ કરીએ. પણ એ સત્સંગ નથી. સત્સંગ જીવનમાં એક જ વખત થાય, પછી સત્સંગ થાય નહીં. સત્સંગ જીવનમાં એક જ વખત થાય, પછી સત્સંગ થાય. પણ જે સત્સંગ થયો છે એને નિભાવી રાખવા, બીજા આવરણો અંદર ઊભા ન થાય એટલે મનને વારી રાખવા. આજે ભેગા થઈને જે કઈ બોલવી છે ને એ સમાગમ છે. જે આપણે બોલવી છે સમાગમ છે. કે સામા વાળાને ખબર નથી કે આપણને ખબર નથી, એ એકબીજાને આપલે થવાથી આપણને એ સત્યની ગમ પડે. સમાગમ સત્યની ગમ પડે. કયા સત્યની ગમ પડે? તો જે સત્સંગ થયો તો જીવનમાં એક જ વાર, એની આપણને ખબર પડે. સત્સંગ કાયમ થતો નથી. તો ઘણા એવું વિચારે સત્સંગ કેમ કાયમ ન થાય? તો પહેલી વખત આપણે સોમારામને જોયા, ઓળખતા નથી. કોઈ ત્રાહી વ્યક્તિએ ઓળખાણ કરાવી કે આ ગામના છે, અહીંથી આવ્યા, પછી વાતચીત કરવી, અડધો કલાક ઊભા રહેવી, અથવા આપણે એમના ઘરે જઈએ, એ આપણા ઘરે આવે, ચા પાણી કરવી, એટલે ઓળખાણ થઈ જાય કે ન થઈ? હવે મહિના 15 દી પછી પાછા ભેગા થઈ એટલે તમે ક્યાં ગામના, તમારું નામ શું, બનાવો પણ મહિના 15 થી ભેગા થયું ને એટલે ખબર અંતર પૂછવી, ઘરના બાળ બચ્ચાના, કામ ધંધાના, તબિયત પૂછવી, અને ટાઈમને અનુકૂળ તો એકબીજાના ઘરે જઈએ, એટલે એ સંબંધ જાળવી રાખ્યો કહેવાય. સમજે? એવી રીતે સત્સંગ સદગુરુની હારે એક જ વખત થાય. સતનો સંગ. સદગુરુ જે સત્ય સમજાવે છે એ સત્યનો સંગ એક જ વખત થાય. પકડાઈ જાય તો પકડાઈ જાય, છૂટી જાય છૂટી જાય, કાંઈ નક્કી નહીં. પછી નક્કી નહીં. જેમ કે આપણે ધંધો બસ સ્ટેન્ડ અમદાવાદની એક જ ગાડી જતી હોય, સવારે 6:30 ને આપણે એમાં જવાનું હોય, તો એના ટાઈમે એના ટાઈમે જતી રહે. આપણે મોડા પડવી એ ભૂલ આપણી. ગાડી વાળો તો આવ્યા હતો એમ સદગુરુએ આપણને સતનો સંગ કરાવી દીધો. શાનો સંગ કરાયો? સતનો સંગ. તો કયા સતનો સંગ કરાયો? તો ઘણી વખત તો વાતમાં માણસ જૂઠું બોલતો હોય, ઘણા કે હાસું બોલી, તો બોલવામાં આવે હાસું અને ખોટું છે. બોલવામાં આવે સાચું અને ખોટું છે. એની પારખ જેના વડે થાય છે ને એ સત છે, અને એનો સંગ કરાવો છે. કે આ હાસું છે ને આ ખોટું છે, એની પારખ કોણે કરી? એની જે પારખ કરાવી દે એ સત્સંગ. અને એ એક જ વખત થાય, પછી એને વારંવાર કરવાનો હોતો નથી. પણ જે સત્સંગ થઈ ગયો, પારખનો સત્સંગ થઈ ગયો. કોનો થયો? પારખનો. અને પારખ પદ નિર્વાણ છે, મૂરખ પદ નિર્વાણ નથી.
જેને પારખ થઈ છે એ પારખ પદ નિર્વાણ છે, જેને પરખી લીધું છે, જેને પારખ થઈ જાય. પારખ નથી થઈ અને કદાચ માનીને ઉભો રહી ગયો છે તો એનો ભાવ સાચો છે પણ એ અધકસરો છે. ગુરુ પ્રત્યે નિષ્ઠા છે પણ વાતને સમજ્યો નથી તો એ અધકસરો છે. હવે અધકસરો ચારે લક્ષણ પડી જાય એની કોઈ ગેરંટી નહીં. એટલે મહાપુરુષોએ કીધું કે તલ કોરા ભલા તો એને મુખવાસ બનાવાય, તો મીઠાઈમાં નાખો નખાય આખા હોય તો બરાબર. અને કાં તો અંદરથી તેલ કઢાય, એને હાવ મટાડી દે, એમાંથી તેલ કાઢી લે. તલ કોરા ભલા કાં તો તેલ કઢાય, અધકસરા કુલર ભયા, दोनों बात ल जाए. दोनों बात ल जाए तो બે વાતને લજાવા ન દેવી હોય તો નો સમજણ પડી હોય તો શિષ્યનો હક છે ગુરુને 1,00,000 વખત પૂછે ને અને ગુરુ એમ કહે કે તું ભલામણા ગાંડો છે, 1,00,000 વખત પૂછ્યું તો એ ગુરુ નથી, 1,00,000 વખત જવાબ દેવા તૈયાર. પણ આપણે ખરાઈ કરી લેવી જોઈએ. પણ આપણે એવું માનીએ કે બાપુ ના હું સાહેબ મન નથી સમજાણું એવું કોને જઈ પૂછીશ તું આવું થાય. બીજો કે છે ગુજરાતી બાપુ પૂછતા શરમ આવે. નો સોઈ તારો છે તું એને નહીં પૂછતો કોને પૂછે? આ દુનિયામાં તારું છે કોણ બીજો? સંત સગા સદગુરુ સગા અંત સગા નિજ નામ. સંત સગા સદગુરુ સગા અંત સગા નિજ નામ. તુલસીએ જીવ કો 3 ઠોર વિશ્રામ. આ જીવને 3 જગ્યાએ ઠેકાણું પડે છે અને એને તું નહીં પૂછ બીજી વાર ત્રીજી વાર ચોથી વાર તો કોને પૂછીશ? કોણ છે તારું? આ દુનિયામાં છે કોણ તારું? જે તારું નથી એની વાણ તું ભલામણા ઢળાતો જ જાસ. જે તારા છે ને તું ઓળખતો નથી. કમજોર કરી નાખે છે સમજ્યા? પછી રહ્યું તમારું મનને ટેન્શન બોધરેશન વારે કરી દે છે. જેનું શરીર નિરોગી છે, જેનું મન સ્વસ્થ છે એ માણસ આકાશમાં ઉડી શકે છે. પણ જેનું શરીર સ્વસ્થ નથી, જેનું મન ચોખ્ખું નથી એ માણસ જ ટાટિયા ગયો છે. ત્રણસો 400 વર્ષના યોગીઓ હું તમને બાતો ઓળખું છું. તમે હારે નું હાલી શકો, જુનાગઢ ચડી જાય. શરીરની ઉંમર નડતી નથી. મનમાં પવિત્રતા નથી, શરીર નિરોગી નથી. બે વસ્તુ ભેગી થાય તો શરીર ભારે થઈ જાય છે, શરીરનો ભારેપણું થઈ જાય છે. ટેકો લઈને ઉઠવું પડે છે. 400 વર્ષનો માણસ ટેકો નથી લેતો, 40 વર્ષનો માણસ ટેકો લે છે. કેમ? એને ખબર નથી કે આમાં શું નડતર છે. ખબર નથી કે શું નડે છે. દુનિયાની ખબર રાખે છે. બીક લાગવાનું કારણ શું? ડર ક્યાંથી ઉભો થાય છે?
કેન્દ્ર નબળા પડી જશે. કેન્દ્ર જ્યાં સુધી શક્તિશાળી ના હોય, કેન્દ્ર કોઈ લોઢા લાકડાના નથી, ચામડાના નથી, હાડકાના નથી, બહુ સૂક્ષ્મ છે. 7 કેન્દ્ર છે આની અંદર. આપણું આ શરીર બ્રહ્માંડની રચના છે, પણ આપણી દ્રષ્ટિ દૂર જાય છે, પાછી નથી વળતી. એ જ આપણી ખામી છે. એક વર્ષે ઉઠો એને ખબર નથી કે મારે 1 વર્ષ થઈ ગયું છે, હું પડ્યો છું 1 વર્ષથી, ખબર નથી. કોણે રક્ષા કરી? ખાવા પીવાની કોણે રક્ષા કરી? નાવા ધોયા વગરનો કોણે રક્ષા કરી? આ કોઈ વાર્તા નથી, હકીકત બનેલો ઇતિહાસ કહું છું તમને. એક વર્ષે બહાર આવ્યો, એને એમ કે હું હમણાં જ જ્યોતન પાછો આવ્યો, એને ખબર નથી. આવી એના ગુરુ આગળ ઉભો રહ્યો, મૂકો રહીને આગળ જોઈ રહ્યો. એના ગુરુને તો ખબર હતી, પણ ઔપચારિકતા કરી. કેમ બેટા? 1 હાથની તાળી, તો કે હા 1 હાથની તાળી. ક્યારે વાગી? મારું અસ્તિત્વ ન રહ્યું ત્યારે વાગી. હવે પોતાનું અસ્તિત્વ મટાડવું નથી, અને 1 હાથની તાળી સાંભળવી છે. પોતાનું અસ્તિત્વ મટાડવું નથી, 1 હાથની તાળી સાંભળવી છે. જેને જેને 1 હાથની તાળીનો અવાજ સાંભળી લીધો, એ આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ સંત છે. પણ અસ્તિત્વ મટાડ્યા વગર આખો રે જો સાંભળતો હોય તો ખોટું છે. એનું અસ્તિત્વ ના રહેવું. હુંની હયાતી બંધનનું કારણ છે, બીજું કોઈ બંધન નથી. હુંની લયતા મોક્ષ છે. મર્યા પછી નહીં, અનુભવ કરી. મર્યા પછી કોણે જોયું? મર્યા પછી કોણે જોયું? જોયું કોઈ? પછી એના સંતો પુરવાર આપે, એનું અસ્તિત્વ મટી ગયું છે. અસ્તિત્વ એટલે હું પણાનું અસ્તિત્વ. હું કહેતા શરીર, હું કહેતા મન, હું કહેતા બુદ્ધિ, હું કહેતા અહંકાર, એનું અસ્તિત્વ મટી ગયું. પછી એકલો રહ્યો, એની તાળી. પછી એકલો રહ્યો, એની તાળી. અત્યારે આપણે આમ થયું એ મનની હાજરી છે, પણ એને સમજવું હોય તો કઈ રીતે? તો હમણાં આપણે બધા ઉઠશું અહીંથી, એટલે બધા ઉઈ જશે, બધાને ઊંઘ આવશે. આવશે ને? ક્યાંથી આવશે? ઊંઘ આવશે ત્યાં બધા હા પાડી, ક્યાંથી આવશે? આ કાનેથી આવશે, આ કાનેથી આવશે, નાકેથી આવશે, આંખેથી આવશે, ઉપરથી આવશે, જમીનમાંથી આવશે, આ દિશાઓમાંથી આવશે. એને તો ખબર જ નથી. એને પણ હરખી ઊંઘ નહીં આવે એટલે સવારે શરીર ભારે થઈ જશે. એટલે સવારે કહે છે કે
ઊંઘ હરખી ન હોય ને માથું ભારે થઈ ગયું અને બરાબર ઊંઘ આવશે શરીર હલકું થઈ જશે સવારે ઉઠીને કે હાશ બહુ સારી ઊંઘ આવી ક્યાં જઈ ઉડી જઈ પાંખું હતી ઊંઘ ક્યાં જઈ ઉડી જઈ પાંખું હતી આમ જઈ ઉપર જઈ આમ જઈ ખબર નથી શાનું જ્ઞાન કરતો છો જે રોજ આવીને તમને ઊંધા પાડી દે ખાટલામાં સવાર સુધી તમારી ઉપર સડી જાય છે સવારે વહેલી ઉઠીને વહી જાય છે તો એને જોઈ શકતા નથી તો જ્ઞાન શાનું થયું છે ઊંઘને નથી જોઈ શકતા તો મોત આવશે ક્યારે જોશો શાની ભક્તિ પોતાના ઘરની તો ખબર નથી કે રોજ રાતે કોણ આવી મારી ઉપર સવાર થઈ જાય છે સવાર સુધી મને ઉઠવા નથી દેતું અને કોણ જતું રહે છે નામ આપ્યું છે ઊંઘ પણ શું છે એ વસ્તુ આપણે આખું ભજન લખ્યું છે ક્યાંથી આવે છે શું કરે છે ક્યાં જાય છે ખાલી લખવાનું બાકી તૈયાર કરીને મૂક્યું છે કામમાં શું જેમ ઓલું મારું ભજન છે ને વિચારના વિચારને જાણી કોણ રહ્યું વિચારના વિચારની મધ્ય કોણ રહ્યું આપણે જ કર્યું છે ખબર છે કે કોણ છે વિચારના વિચારને જાણી કોણ રહ્યું વિચારના વિચારની મધ્ય કોણ રહ્યું બોલે છે ઘણું તો મૌન કોણ થયું મૌન ના એ ભેદને જાણી કોણ રહ્યું આપણે એવું માને છે કે બહુ હોશિયાર છે તો બોલો આ કોણ કરી રહ્યું ચેતનની ઈચ્છાથી પરા પ્રગટ થયું બુદ્ધિના રે સંગમાં એ પછંતી કહેવાયું શું પછંતી શું બુદ્ધિ ક્યાં સંગ થયો ચેતનની ઈચ્છાથી પરા પ્રગટ થયું બુદ્ધિના રે સંગમાં એ પછંતી કહેવાયું મધ્યમાં આવ્યું જ્યારે ઘાટ ઘડાયું વેકરીમાં બોલાયું તો વાણી કહેવાયું વિચારના વિચારને જાણી કોણ રહ્યું વિચારના વિચારની મધ્ય કોણ રહ્યું